આજે આપણે ગણિતમાં ખૂબ જ મહત્વનું પ્રમેય એટલે કે પાયથાગોરસના પ્રમેય વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, ગણિતને લગતી કોઈ પણ લાઈનમાં એટલે કે તમે ઇજનેરી લાઈન લઈ લો, સિવિલ લાઈન લઈ લો, દરેક ક્ષેત્રમાં પાયથાગોરસના પ્રમેય ખૂબ જ મહત્વ છે, જેને ગણિતમાં અતિ સુંદર પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રમેયની શોધ પાયથાગોરસે કરેલી હતી. એટલે આ પ્રમેયને પાયથાગોરસનો પ્રમેય કહેવામાં આવે છે. તે આ રીતે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો મિત્રો, અત્યાર સુધી તમે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરેલો હશે, 9મા ધોરણમાં તમે ઉપયોગ કર્યો હશે, પરંતુ હવે આપણે એની સાબિતી જોઈશું કે કેવી રીતે સાબિત થાય છે. સૌથી પહેલા કાટકોણ ત્રિકોણની વાત કરેલી છે, એટલે આપણે કાટકોણ ત્રિકોણ ABC દોરેલો છે. હવે એમાં કીધું કે કર્ણનો વર્ગ. હવે કર્ણ કોને કહેવાય કે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહે છે. એટલે કે કર્ણનો વર્ગ કેટલો હોય છે કે બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. એટલે કે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા પક્ષ. તો પક્ષમાં એટલે કે જે વસ્તુ આપણને આપેલી છે, આપણને શું આપેલું છે? એક ત્રિકોણ છે અને કેવો છે? કાટકોણ છે. એટલે કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે અને તેમાં કયો ખૂણો કાટખૂણો છે? આપણે B ખૂણાને કાટખૂણો લીધો છે. એટલે કે ખૂણો B બરાબર 90. બરોબર? આ થઈ ગયું આપણું પક્ષ. હવે સાધ્યની વાત કરીએ. તો જે વસ્તુ સાબિત કરવાનું છે, આપણે સાબિત કરવાનું છે કે બે બાજુના વર્ગનો સરવાળો કેટલો છે? કેના બરાબર છે? કર્ણનો. એટલે કે કર્ણ AC એનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો હવે શરૂઆત કરીએ સાબિતીની. તો મિત્રો, સૌથી પહેલા આપણે આ પ્રમેય સાબિત કરવા માટે કાટકોણ ત્રિકોણમાં B ઉપરથી AC ઉપર એક વેધ દોરીએ અને બિંદુને આપણે M નામ આપીએ. એટલે કે એક AC ઉપર BM વેધ દોર્યો છે. બરાબર? તો સૌથી પહેલા આપણે લખી નાખીએ AC પર વેધ BM દોરો. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વેધના લીધે આ ત્રિકોણના બે ભાગ બની જાય છે. બરોબર? બે બંને ભાગ છે તેને આપણે મૂળ ત્રિકોણ સાથે સરખાવવાના છે કે બંને સમરૂપ છે કે નહીં. બરોબર? એટલે સૌથી પહેલા આપણે આ બાજુનો ત્રિકોણ લઈએ. એટલે કે ત્રિકોણ ABM અને ત્રિકોણ ABC બંને સમરૂપ છે કે નહીં તે આપણે જોવું છે. એટલે અહીંયાથી આપણે શરૂઆત કરશું. ત્રિકોણ ABM આ નાનો ત્રિકોણ. બરાબર? ABM અને ABC અને ત્રિકોણ ABC માં હવે આપણે એમાં જોવાનું છે કે કઈ વસ્તુ સિમિલર છે, બંનેમાં સરખું શું છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ખૂણો A બંનેમાં આવે છે. બરાબર? તમે ABM દોરશો તો પણ ખૂણો A આવશે અને ABC માં પણ. તો એ ખૂણો A કેવો હશે? સરખો. એટલે કે ખૂણો A બરાબર ખૂણો A. કારણ શું લખશું? સામાન્ય ખૂણો બંનેમાં આવે છે એટલે સામાન્ય છે, બંનેમાં સામાન્ય ખૂણો. હવે આપણે આ ખૂણાની વાત કરીએ. તો ABM નો M ખૂણો આપણે જોઈ શકીએ છીએ કેવો છે? કાટખૂણો. બરાબર? કારણ કે આ વેધ છે એટલે પાયા સાથે કેવો હોય? લંબ. તો ABM નો M ખૂણો કાટખૂણો છે, જ્યારે ABC નો B ખૂણો કાટખૂણો છે. એટલે કે ખૂણો M બરાબર ખૂણો B. કારણ બંને કેવા છે? કાટખૂણો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે ખૂણા સરખા છે એટલે ખુખુ શરત અનુસાર બંને ત્રિકોણ કેવા થશે? સમરૂપ. એટલે કે ખુખુ શરત અનુસાર ત્રિકોણ ABM
ત્રિકોણ ABC. બંને ત્રિકોણ સમરૂપ છે. તો જો બંને ત્રિકોણ સમરૂપ હોય તો આપણે એની અનુરૂપ બાજુનો ગુણોત્તર લઈ શકીએ, બરોબર? તો સૌથી પહેલા આપણે બંને ત્રિકોણ દોરી દઈએ જેથી આપણને સમરૂપતાનો ખ્યાલ આવશે. એક ત્રિકોણનું નામ આપી દઈએ ડાયરેક્ટ ABM. બીજા ત્રિકોણનું નામ કઈ રીતે આપશું? તો આને અનુરૂપ ખૂણા લખશું. A સાથે કયો ખૂણો છે? A. તો A ની સાથે આવશે A ખૂણો. M ની સાથે B છે, બરોબર? તો જ્યાં M ખૂણો છે ત્યાં આપણે લખશું B ખૂણો અને બાકી છે તે C ખૂણો. તો આપણને સંગતતા મળે છે ABM સંગત ACB. તો હવે આપણે આની બાજુઓનો ગુણોત્તર લઈ શકીએ છીએ કે માટે હવે જો મિત્રો આમાંથી આપણે કોઈ પણ બે બાજુ સિલેક્ટ કરવાની છે, બે બાજુ પસંદ કરવાની છે. તો કઈ બે બાજુ લઈશું કે જેમાં AB અને AC BC આ ત્રણ બાજુ આવતી હોય એવી જ બાજુ આપણે લેશું. ફોર એક્ઝામ્પલ આમાં AB છે તો આ બંને બાજુનો ગુણોત્તર લેશું અને આ બંને બાજુ, બરોબર? પણ અહીંયા BM છે, BM ની કઈ જરૂર નથી એટલે આપણે આ બંને બાજુ લેશું, બરોબર? તો AB ના છેદમાં AC બરાબર AM ના છેદમાં AB. એટલે હવે આપણે અહીંયા લખી શકીએ AB ના છેદમાં AC બરાબર AM ના છેદમાં AB. આ રિઝલ્ટ આપણે મેળવી શકીએ. હવે AB અહીંયા છેદમાં છે બરાબર ની આ બાજુ આવે તો અંશમાં આવશે. એ જ રીતે AC ને આપણે બરાબરની સામે લઈએ છીએ તો આપણે આ રિઝલ્ટ મળશે AB ગુણ્યા AB એટલે કે AB વર્ગ બરાબર AM ગુણ્યા AC. આને આપણે કહી દઈશું સમીકરણ નંબર 1. તો અહીંયા આપણને AB વર્ગ મળી ગયો છે. હવે આની આ પ્રોસેસ આપણે ફરીવાર કરશું પણ આ ત્રિકોણ માટે. હવે આપણે શું કરશું? BMC અને ABC આ બંને ત્રિકોણને સમરૂપ બતાવશું અને ફરીવાર લખશું. પરંતુ હવે આ પ્રોસેસ આપણે બીજી વાર કરવાની જરૂર નથી, બરોબર? આપણે હવે ડાયરેક્ટ લખી શકીએ છીએ. એટલે કે તેવી જ રીતે મિત્રો હવે આપણે ડાયરેક્ટ લખશું કે ત્રિકોણ BMC સમરૂપ ABC માટે ફરીવાર આ પ્રોસેસ કરશું, બરોબર? નાના બે ત્રિકોણ દોરશું અને સમરૂપતા ચકાસશું. એકનું નામ આપણે ડાયરેક્ટ આપીએ BMC. હવે BMC નો M ખૂણો કાટખૂણો છે, ABC નો B ખૂણો કાટખૂણો છે. તો M ની સાથે B. C ખૂણો બંનેમાં સામાન્ય ખૂણો છે તો C ની સાથે C અને અહીંયા A. તો આ બંને ત્રિકોણ વચ્ચેની સમરૂપતા મળે છે BMC સંગત ABC. તો આપણે ગુણોત્તર લઈએ કે કઈ બે બાજુનો ગુણોત્તર લેશું? એક તો આ બંને બાજુ અને આ બંને બાજુ. એટલે કે BC ના છેદમાં AC બરાબર BC ના છેદમાં AC બરાબર CM અથવા તો MC ના છેદમાં BC. અનુરૂપ બાજુનો ગુણોત્તર આપણે લઈ શકીએ છીએ. માટે BC ને આ બાજુ લાવીએ તો BC નો વર્ગ બરાબર AC into MC. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 2. તો મિત્રો હવે આપણે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બંનેમાં નજર નાખીએ તો અહીંયા AB નો વર્ગ છે, અહીંયા BC નો વર્ગ છે. આપણે અહીંયા AB વર્ગ વત્તા BC વર્ગ લઈશું, બરોબર? B નો સરવાળો. તો સમી 1 અને 2 નો સરવાળો કરીએ. સમી 1 અને 2 નો સરવાળો કરતા તો અહીંયા સમીકરણ 1 AB² BC² ઇઝ ઇક્વલ ટુ શું મળશે? સમીકરણ 1 ની જમણી બાજુ લખીએ AM * AC પ્લસ આની જમણી બાજુ લખીએ MC * AC.
હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે AC છે તે બંનેમાં સામાન્ય છે. તો હું AC ને સામાન્ય કાઢીશ તો અહીંયા વધશે AM વત્તા MC. તો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું મિત્રો. હવે આપણે આકૃતિમાં નજર નાખીએ કે AM એટલે આટલો અને MC એટલે આટલો બંનેનો સરવાળો કરીએ તો શું મળશે? AC. બરોબર? AM વત્તા MC બરાબર AC મળશે કારણ કે AM અને C કેવા છે? સમરેખ છે. બરાબર AC કૌંસમાં AM વત્તા MC ની જગ્યાએ શું લખી શકીએ આપણે? AC. કારણ કે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે AM અને MC બંનેનો સરવાળો AC જેટલો મળે છે. એટલે કે કારણ કે AM અને C કેવા છે? સમરેખ. A સમરેખ M સમરેખ. જો મિત્રો આ માઈનસ લખ્યા સમરેખની નિશાની છે એનો મતલબ કે ત્રણેય એક જ લાઈનમાં આવેલા છે. હવે અહીંયા AC AC બે વાર છે એટલે કે AC નો વર્ગ. તો અહીંયા આપણે સાબિત કરી દીધું કે AB² + BC² = AC². તો મિત્રો ખૂબ જ મહત્વનો પ્રમેય છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કેટલો થશે? બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર. એટલે કે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. તો મિત્રો હવે આપણે ત્રિકોણના પ્રકાર વિશે જાણીશું કે તમને કોઈ પણ ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપેલા છે તો તમને કઈ રીતે ખબર પડશે કે આપેલો ત્રિકોણ કેવો છે? મતલબ કે લંબકોણ ત્રિકોણ છે, ગુરુકોણ ત્રિકોણ છે કે કાટકોણ ત્રિકોણ? તો તે આ શરત ઉપરથી ખબર પડશે કે ધારો કે ત્રિકોણ ABC માં AC એ સૌથી મોટી બાજુ છે. બરોબર? કે કોઈ પણ એક ત્રિકોણ છે એમાં સૌથી મોટી બાજુ કઈ છે? AC. તો જો પહેલી શરત જોઈએ આપણે કે જો AC નો વર્ગ AB² + BC², મતલબ કે નાની બે બાજુના વર્ગના સરવાળા કરતા મોટી બાજુનો વર્ગ નાનો હોય તો એ ત્રિકોણ કેવો હશે? લઘુકોણ ત્રિકોણ. બરોબર? એટલે કે જો આ AC નો વર્ગ છે કે આ બંને બાજુના વર્ગ કરતા પણ નાનો હોય તો તે લઘુકોણ ત્રિકોણ હશે. બીજી શરત છે કે જો AC નો વર્ગ બરાબર AB² + BC², મતલબ કે સૌથી મોટી બાજુનો વર્ગ છે નાની બે બાજુના વર્ગના સરવાળા બરાબર તો કેવો ત્રિકોણ હશે? કાટકોણ ત્રિકોણ હશે. આ પાયથાગોરસનો પ્રતિપ્રમેય છે જે આપણે આગળ ભણશું. બરોબર? હમણાં આપણે જોયું પાયથાગોરસમાં કે જો કાટકોણ ત્રિકોણ હોય તો આ વસ્તુ બને છે. બરોબર? અહીં નોંધો કે જો આ વસ્તુ બને તો આ ત્રિકોણ કાટકોણ છે. એ પણ આપણે આગળ ભણીશું. હવે એની પહેલા એક બીજી વાત કરી લઈએ કે મિત્રો પાયથાગોરસનો જે પ્રમેય છે બરોબર એને બોધાયન પ્રમેય પણ કહેવામાં આવે છે. ભારતના બોધાયન નામના એક મહાન ગણિતશાસ્ત્રીએ આ પ્રમેયની સાબિતી આપેલી હતી પરંતુ એને બીજી રીતે સાબિતી આપેલી હતી એટલે આ પ્રમેયને બોધાયન પ્રમેય પણ કહેવામાં આવે છે. એટલે તમને કોઈ એવું કહે કે પાયથાગોરસનો પ્રમેય કે બોધાયનનો પ્રમેય એ બધું એક જ છે. બરોબર? આપણે યાદ રાખવાનું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. બરોબર? અને બીજી એક વાત કે આપણે જે પાયથાગોરસની વાત કરેલી છે કે પાયથાગોરસ થેલ્સનો શિષ્ય છે. જે આપણે સૌથી પહેલા થેલ્સનો પ્રમેય જોયો હતો તો એ થેલ્સનો શિષ્ય પાયથાગોરસ છે. એટલે આ વસ્તુ પણ આપણે ધ્યાન રાખશું. આ પરીક્ષા માટે મહત્વનું નથી પણ આપણે જનરલ નોલેજ માટે મહત્વનું છે. ચાલો હવે ત્રીજી શરત જોઈએ. AC વર્ગ છે તે AB વર્ગ અને BC વર્ગ કરતા મોટો છે. જો AC² > AB² + BC² તો ત્રિકોણ ABC કેવો હશે? ગુરુકોણ ત્રિકોણ છે. એટલે કે જો સૌથી મોટી બાજુનો વર્ગ છે એ નાની બે બાજુના વર્ગના સરવાળા કરતા પણ મોટો હોય તો ત્રિકોણ કેવો હશે? ગુરુકોણ. તો તમને આ ત્રણ શરત ઉપરથી MCQ કે ખાલી જગ્યા પૂછી શકે. બરોબર? તમને ત્રણ ત્રિકોણમાં બાજુના માપ આપેલા હોય અને તમને એમ કહે કે આ ત્રિકોણનો પ્રકાર જણાવો તો તમારે શું કરવાનું? નાની બે બાજુના વર્ગનો સરવાળો અને જોવાનું કે તે મોટી બાજુના વર્ગ કરતા કેવું છે? મતલબ નાનું છે, સરખું છે કે પછી એના કરતા મોટું છે. બરોબર? તો એના ઉપરથી ત્રિકોણનો પ્રકાર નક્કી થાય છે. તો આપણે આ ત્રણ શરતો યાદ રાખશું.
ચાલો તો હવે સ્વાધ્યાય 6.5 નો પહેલો પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે નીચે ત્રિકોણની બાજુ આપેલી છે તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણો છે તે નક્કી કરો. જે કાટકોણ ત્રિકોણ હોય તેના કોણોની લંબાઈ શોધો. અહીંયા તમને ત્રિકોણની બાજુના માપ આપેલા છે, તમારે કહેવાનું છે કે આ ત્રિકોણ કેવો છે. તો પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલામાં બાજુના માપ છે 7 સેમી, 24 સેમી અને 25 સેમી. તો જેમ હમણાં આપણે વાત કરી કે નાની બે બાજુના વર્ગનો સરવાળો કરો અને જોવાનું કે મોટી બાજુના વર્ગ જેવડો છે, જો એના જેવડું હોય તો કાટકોણ ત્રિકોણ છે, બરોબર. તો અહીંયા નાની બે બાજુના વર્ગનો સરવાળો કરીએ, એટલે કે 7 નો વર્ગ વત્તા 24 નો વર્ગ. 7 નો વર્ગ 49 વત્તા 24 નો વર્ગ 75. બંનેનો સરવાળો કરીએ એટલે મળશે 625, બરોબર. 625 એટલે આપણે જાણીએ છીએ કે 25 નો વર્ગ છે. એટલે અહીંયા નાની બે બાજુના વર્ગનો સરવાળો મોટી બાજુના વર્ગ બરાબર છે. માટે આપેલ ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ. એટલે માટે આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે ને, બહુ સહેલું. એ જ રીતે આપણે બીજો દાખલો કરીએ, જેમાં બાજુના માપ છે 3 સેમી, 8 સેમી અને 6 સેમી. તો નાની બે બાજુના વર્ગનો સરવાળો કરીએ, 3 નો વર્ગ અને 6 નો વર્ગ. તો 3 નો વર્ગ 9 વત્તા 6 નો વર્ગ 36. બંનેનો સરવાળો કરીએ એટલે આપણને મળશે 45. તો મોટી બાજુ 8 છે, 8 નો વર્ગ થાય 64, બરોબર. અહીંયા આપણને નાની બે બાજુનો વર્ગનો સરવાળો 45 મળે છે, એટલે કે તે મોટી બાજુના વર્ગ બરાબર નથી, બરોબર. તો આ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ નથી, એટલે માટે આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ નથી. તો આ કાટકોણ ના હોય તો કેવો ત્રિકોણ છે? તો આપણે કીધું હતું કે નાની બે બાજુના વર્ગનો સરવાળો, એનો વર્ગ નાની બે બાજુના વર્ગના સરવાળો જે મોટી બાજુના વર્ગ કરતા નાનો છે. તો આ ત્રિકોણ કેવો થયો? ગુરુકોણ ત્રિકોણ થાય છે, બરોબર. પણ આપણે એ લખવાની જરૂર નથી, આપણે ફક્ત ચેક કરવાનું છે કાટકોણ છે કે નહીં. એટલે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ નથી. તો આ જ રીતે બાકીના બે દાખલા છે તે પણ સહેલાઈથી કરી શકાય છે.